brought to you by V-Guard. મધ્ય ગુજરાત પહોંચશે મેઘરાજાની સવારી. વડોદરામાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં પણ વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા. બોટાદ જિલ્લામાં પણ વરસાદની એન્ટ્રીના એંધાણ. દીવમાં પણ હવામાન વિભાગે વરસાદની કરી આગાહી. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાના થઈ શકે મંડાણ. હવામાન વિભાગે 2 જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું અનુમાન. અન્ય જિલ્લાઓના વાતાવરણમાં આવી શકે છે પલટો. વરસાદની સાથે રાજ્યમાં થંડર સ્ટોર્મથી વાતાવરણ પલટાશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડર સ્ટોર્મની શક્યતા. હવામાન વિભાગના મતે પવનની ગતિમાં પણ થશે વધારો. 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. અમદાવાદમાં હાલ વરસાદની કોઈ શક્યતા નહીં. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી અમદાવાદમાં વરસાદની શક્યતા નકારી. રાજ્યમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન. આવતીકાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદના એંધાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે પડી શકે વરસાદ. રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ રહેશે ધમાકેદાર. અંબાલાલ પટેલના મતે 10 જૂનથી સક્રિય થશે લો પ્રેશર સિસ્ટમ, જે બાદ 12 જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની દેશમાં ભારે વરસાદની આગાહી. 17 જૂન બાદ સમગ્ર દેશમાં પડી શકે ભારે વરસાદ. 17 જૂને એક સાથે 2 વોલમાર્ક લો પ્રેશર સર્જાશે, જેના કારણે પૂર આવે તેવો વરસાદ પડવાની શક્યતા. Brought to you by V-Guard.